હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખડિયા સાગર બધા સાથે મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. ભારત સરકાર દ્વારા રાશન કાર્ડનું ઈ કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવેલું છે. ઘણા સમયથી રાશન કાર્ડની ઈ કેવાયસી પૂરા ભારત દેશમાં જોરશોરથી ચાલી રહી છે. બધા રાશન કાર્ડ ધારકોને ખાસ ચેતવણી છે કે અત્યાર સુધીમાં રાશન કાર્ડનું ઈ કેવાયસી ના કરેલું હોય તો ફટાફટ ઈ કેવાયસી કરી લેજો. નહીતર જે સભ્યોનું આધાર ઈ કેવાયસી નથી થયેલું તેનો રાશન કાર્ડનો જથ્થો આવતો બંધ થઈ જશે. તો ઓનલાઈન રેશન કાર્ડની ઈ કેવાયસી આપણે કેવી રીતે કરી શકીએ તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું. જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. તો વધારે સમય ના લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ઉપર આવી જવાનું રહેશે અને માય રેશન નામનું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે. મેં પહેલેથી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલું છે, તો આપણે ઓપન પર ક્લિક કરી અને એપ્લિકેશનને ઓપન કરી લેશું. એપ્લિકેશન ઓપન કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ આપણી સામે શો થઈ જશે. જો પહેલી જ વખત તમે પોર્ટલ પર આવેલા હોય તો સૌપ્રથમ તમારે નવા યુઝર કરતા તરીકે રજીસ્ટ્રેશન કરી લેવાનું રહેશે. તેના માટે નીચે નવા વપરાશકર્તા તરીકેનું ઓપ્શન આપેલું છે, તેની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ નોંધણી ફોર્મ આપણી સામે શો થઈ ગયું છે. અહીંયા પર આપણું પૂરું નામ અને મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ આપણા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક વેરિફિકેશન કોડ સેન્ડ કરવામાં આવશે, તે અહીંયા પર આપણે ટાઈપ કરી લેવાનો રહેશે. વેરિફિકેશન કોડ ટાઈપ કરી લીધા બાદ મારી નોંધણી કરો પર ક્લિક કરી દેવાનું રહેશે. સક્સેસફુલી આપણું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. ત્યારબાદ આપણે લોગિન કરવાનું રહેશે. લોગિન કરવા માટે અહીંયા પર આપણો મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ ઓટીપી મોકલો પર ક્લિક કરીશું. મોબાઈલ નંબર આપણે ટાઈપ કરી લીધો છે. ત્યારબાદ ગેટ ઓટીપી પર ક્લિક કરી લઈએ. સક્સેસફુલી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી સેન્ડ કરી દેવામાં આવ્યો છે. તે ઓટીપી અહીંયા પર આપણે ટાઈપ કરી લેવાનો રહેશે. ઓટીપી ટાઈપ કરી લીધા બાદ ઓટીપી ચકાસો પર ક્લિક કરીશું. સક્સેસફુલી આપણે લોગિન કરી લીધું છે. ત્યારબાદ પેજને સ્ક્રોલ અપ કરી લેશું. અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ આધાર ઈ કેવાયસી નું ઓપ્શન આપેલું છે, તો તેની ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. આધાર ઈ કેવાયસી ના આઇકન ઉપર ક્લિક કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ આપણી સામે શો થઈ જશે. અહીંયા પર રાશન કાર્ડ ઈ કેવાયસી કરવા માટેની સૂચનાઓ આપેલી છે, તો આપણે ધ્યાનથી વાંચી લેવાની રહેશે. સૂચનાઓને રીડ કરી લીધા બાદ અહીંયા પર ડાઉનલોડ આધાર ફેસ આરડી સર્વિસનું ઓપ્શન આપેલું છે, ત્યાંથી આપણે ફેસ આરડી સર્વિસને ડાઉનલોડ કરી લેવાની રહેશે. આટલું કરી લીધા બાદ પેજને સ્ક્રોલ અપ કરી દેશું. પેજને સ્ક્રોલ અપ કરતાની સાથે જ અહીંયા પર તમે જોઈ શકો છો સૂચનાઓને એગ્રી કરવાનું ઓપ્શન આપેલું છે, તો ત્યાંથી આપણે ચેક માર્ક કરી દેશું. રાઈટ નું ચેક માર્ક કરી દીધા બાદ કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરી દેશું. આટલું કરી દીધા બાદ અહીંયા પર આપણો જે રેશન કાર્ડનો નંબર છે તે ટાઈપ કરી લેવાનો રહેશે. રાશન કાર્ડનો નંબર ટાઈપ કરી લીધા બાદ અહીંયા પર જે કોડ આપેલો છે તે ફિલઅપ કરી લેવાનો રહેશે. આટલું કરી દીધા બાદ કાર્ડના સભ્યોની વિગતો મેળવો પર ક્લિક કરી દેશું. ક્લિક કરતાની સાથે જ રાશન કાર્ડના બધા સભ્યોની વિગત અહીંયા પર શો થઈ જશે. નીચે તમે જોઈ શકો છો આધાર ઈ કેવાયસી માટે સભ્યો પસંદ કરો, તેની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા પર જે સભ્યોના આધાર કાર્ડ ઈ કેવાયસી નથી થયેલા તેના નામ શો થઈ જશે. તો જે પણ સભ્યોનું આધાર કાર્ડ ઈ કેવાયસી કરવાનું હોય તે સભ્યને સિલેક્ટ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ આધાર ઈ કેવાયસી કરો પર ક્લિક કરી દેશું. ક્લિક કરતાની સાથે જ ફરીથી એકવાર આપણે એગ્રી કરવાનું રહેશે, તો એગ્રીનું ચેક માર્ક ક્લિક કરી લઈએ. આટલું કરી લીધા બાદ ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરી દેવાનું રહેશે. હવે જે આપણો આધાર કાર્ડ નંબર છે તેની સાથે જે મોબાઈલ નંબર આપેલો છે તેની ઉપર એક ઓટીપી જશે, તો તે ઓટીપી અહીંયા પર આપણે ટાઈપ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ ઓટીપી ચકાસો પર ક્લિક કરી લેવાનું રહેશે. તો ઓટીપી આપણે ટાઈપ કરી લીધો છે અને ચકાસો પર ક્લિક પણ કરી લીધું છે. ક્લિક કરતાની સાથે જ આપણે આધાર ફેસ આરડી સર્વિસના એપ્લિકેશન ઉપર રીડાયરેક્ટ થઈ જશું. અહીંયા પર આપણે વિડીયોનું એલો આપવાનું રહેશે, તો ફટાફટ જે પોપઅપ શો થઈ ગયું છે તેમાં આપણે એલો આપી દેશું. પ્રોસીડ પર ક્લિક કરતાની સાથે જે આપણો સદસ્ય છે તેનો ફોટો વ્યવસ્થિત સ્કેન કરી લેવાનો રહેશે અને તેની આંખો પણ બ્લિંક કરવી પડશે. આટલું કરી લીધા બાદ સક્સેસફુલી આપણું જે ફેસ વેરિફિકેશન છે તે કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા પર આધારની ડિટેલ છે તે પણ શો થઈ ગઈ છે. ત્યારબાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું અને અહીંયા પર જે આધારની ડિટેલ છે તે આપણે એગ્રી કરી લેવાની રહેશે. આધારની ડિટેલ એગ્રી કરી લીધા બાદ નીચે બે આઇકન શો થઈ જશે, જેમાંથી તમારે મંજૂરી મેળવવા માટે મોકલો પર ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે સક્સેસફુલી જે આપણું રાશન કાર્ડનું ઈ કેવાયસી છે તે થઈ ગયું છે, પરંતુ હજુ સુધી એપ્રુવલ નથી મળેલું. આ જે એપ્લિકેશન કરેલી છે તે રાશન કાર્ડના પુરવઠા વિભાગમાં જશે અને ત્યાંથી જેવું જ એપ્રુવલ મળશે તેવું જ આપણું કેવાયસી સક્સેસફુલી એપ્રુવલ થઈ જશે. આધાર કાર્ડનું ઈ કેવાયસી એપ્રુવલ થઈ ગયું છે કે નહીં તે તમે આ જ એપ્લિકેશનના માધ્યમથી સ્ટેટસ ચેક કરી શકશો. ત્યારબાદ હવે આપણે એપ્લિકેશનને લોગ આઉટ કરી દેશું. તેના માટે આપણે એપ્લિકેશનના પ્રોફાઇલમાં જવાનું રહેશે.
તો ફરીથી આપણે બેક આવી જઈએ. અહીંયા પર પ્રોફાઇલનું આઇકન આપેલું છે તો આપણે તેની ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે નીચે લોગઆઉટનું ઓપ્શન આપેલું છે તેની ઉપર ક્લિક કરી અને પોપઅપમાં યસ કરી દેશું. સક્સેસફુલી આપણે લોગઆઉટ કરી લીધું છે. આ વિડીયોમાં આપણે જોયું રાશન કાર્ડનું ઈ-કેવાયસી ઘરે બેઠા જ આપણા મોબાઈલ ફોનથી કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી. અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન હિટ કરી દેજો, જેથી કરીને આવા જ માહિતીસભર વિડીયો તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. તો આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ.